પાનોલીમાં પુનઃ રાત્રિના સંઘવી ઓર્ગેનિક્સમાં ગેસ રિસાવ થતા ગ્રામજનો પુનઃ ઘર છોડી બાળકો સાથે રોડ પર દોટ મૂકી હતી। વહેલી પરોઢે સંઘવી ઓર્ગેનિક્સમાં ટોલવિન ટેન્કમાં બીજી વાર આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું। ગ્રામજનોમાં રોષનો માહોલ છવાયો હતો। કેમિકલ ઝોન હોવા છતાં અહીં કેમિકલ કંપની કેમ સ્થપાઈ છે તેવા સવાલો ઉભા કર્યા છે। પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ પછી બીજા દિવસે વહેલી પરોઢે ફરી આગ લાગવાની ઘટના બની છે। કંપનીની ટોલવિન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી। આ આગે પળવારમાં સમગ્ર કંપની પોતાની ચપેટમાં લીધી હતી। પ્રથમ આગની ઘટનામાં 10 થી વધુ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સતત 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ગત રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં અચાનક સંઘવી ઓર્ગેનિકમાંથી ગેસ રિસાવ થતા ગ્રામજનોમાં સવારની ઘટનાનું પુનરાવર્તનના ડરે પુનઃ રાત્રિના ઘર બહાર છોડી બહાર નેશનલ હાઈવે તરફ દોટ મૂકી અંકલેશ્વર તરફ દોડી આવ્યા હતા। 24 કલાકમાં બે વખત ઘર છોડી ભાગવું પડતા લોકોમાં ભારે રોષ સાથે ડર જોવા મળ્યો હતો। આસપાસના રહેવાસીઓએ સલામતીના પગલા રૂપે પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું। દીપક પાસવાને જણાવ્યું હતું કે સવારે પણ ગેસની અસરને લઈ અમારે ઘર છોડવું પડ્યું હતું અને હજુ ઘરે અમારે પરત ફર્યા જ હતા અને પુનઃ ગેસ લાગતા અમે ઘર છોડી અંકલેશ્વર તરફ જઈ રહ્યા છીએ। તો સીમાદેવીએ જણાવ્યું હતું કે બાળકો સાથે એક દિવસમાં બે વાર ઘર છોડવું પડ્યું છે, ત્યારે જીવવાલો છે બાળકોને અમારો પણ આ બાબતે તંત્ર આવી કંપની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। જે બાદ મોડી રાત્રે પુનઃ ટેન્કમાં બાકી રહેલા મટીરીયલના કારણે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી। આગની બીજી ઘટના વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જ્યો હતો। ફાયર ટીમ પુનઃ મોરચો સંભાળી આગ પર કાબુ મેળવી ત્વરિત અસરથી કુલિંગ કરવાનું શરૂ કર્યું હતું। સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપની સંચાલકોને સાવચેતીના પગલા રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપ્યો છે। તો બીજા દિવસે પણ પ્લાન્ટના હજુ સ્થિતિ સામાન્ય ન થતા તપાસ અટકી છે, ત્યારે એફએસએલ તેમજ સાયન્ટિફિક તપાસના આધારે જ આગનું સાચું કારણ સામે આવી શકે છે। ડેપ્યુટી ડિરેક્ટર ઓફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચ આશુતોષ મહેરિયાએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તો કંપની તાત્કાલિક અસરથી ક્લોઝર આપવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થિતિ જેસે થઈ રાખવા તાકીદ કરી છે। આગની ઘટનાને વિદેશમાં રહેતા સંજાલી ગામના રહીશોમાં પણ ચિંતા વધારી છે। કેનેડા રહેતા આદિલ દરસોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વિડીયો અપલોડ કરી જીપીસીબી અને પાનોલી ઉદ્યોગ મંડળ સામે સવાલ ઉઠાવ્યા છે અને વારંવાર બની રહેલી આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। હું આદિલ દરસોત સોશિયલ મીડિયા થ્રુ સંજાલી એસોસિએટ અને જીપીસીબી મીન્સ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને થોડા ઘણા સવાલ કરવા માંગુ છું કે કાલે મધ્યરાત્રે 4:30 વાગે મારા ગામ સંજાલીના અંદર એક મોટી ભયંકર અને પ્રદૂષિત આગ લાગી હતી, જેના અંદર ગામવાસીઓને ગામ ખાલી કરી દેવાનો આદેશ દેવામાં આવ્યો હતો અને આ વસ્તુ મારા ગામના અંદર એકવાર નથી બની, ઘણીવાર બની ચૂકી છે અને હજુ પણ બની રહી છે। તો શા માટે આ વારંવાર થઈ રહ્યું છે? એનું મુખ્ય રીઝન શું છે? એના ઉપર જીપીસીબી અને સંજાલી એસોસિએટ કેમ કોઈ પગલાં ભરતું નથી? એનું મુખ્ય રીઝન એ છે કે સાહેબ અમારા ગામના અંદર ઘણા મોટા પાયે એ લોકો કરપ્શન કરી રહ્યા છે। હું આરબી બંજરા સાહેબ જે જીપીસીબીના ચેરમેન છે અને મુલુભાઈ બેરા જે પણિયાવાળાના ચેરમેન છે એમને હું વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની શું હાલત છે। સાહેબ એવા નાના કારખાનાઓ છે ગામના અંદર જે એવું પ્રદૂષિત ફેલાવી રહ્યા છે, અગર તમે એમને જુઓ તો તમે એમને કોઈ વ્યક્તિ એવો નહીં હોઈ શકે કે એમને એ ઓપન કરવાની પરમિશન આપે છે, જે લોકો ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવી રહેલા છે। અને ગામના અંદર 2013-14 પછી જે બાળકો પેદા થઈ રહેલા છે જે લોકો કુપોષણના શિકાર છે, નાના બાળકો જે 4-5 વર્ષના છે તેમના માથાના વાળ સફેદ અને વ્હાઇટ થયેલા છે અને જે ગામના અંદર મિડલ ક્લાસની ફેમિલી અને જે ગરીબ ફેમિલી રહે છે જે લોકો પોતાના ઘરના ઉપર પતરા લગાડે છે, સાહેબ તે પતરાની કેપેસિટી ઓલમોસ્ટ 15 થી 20 વર્ષની હોય છે, તે પતરા 1 થી 2 વર્ષના અંદર ખવાઈ જાય છે। ગામના અંદર એટલું ખતરનાક રીતે અને એટલું ભારે રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। 24 કલાક ગામના અંદર પ્રદૂષણ જોવામાં મળે છે અને સાહેબ ગામના અંદર એટલી એવી મોટી કંપનીઓ છે જે વર્ષે 1,000 1,500 કરોડનું ટર્નઓવર કરે છે અને જ્યારે CSRની વાત આવે છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જ્યારે તેની વાત આવે છે ત્યારે એ લોકો 2-5 સ્ટ્રીટ લાઇટો અને એક સ્કૂલના અંદર એક ગામની સ્કૂલના અંદર એક કોમ્પ્યુટર રૂમ કાં તો એક સ્કૂલ માટે રૂમ કાં તો એક ટોયલેટ બાથરૂમ ઊભું કરી દે છે અને કહે છે કે અમે CSRના કામ કરી રહ્યા છે। સાહેબ ગામના અંદર 350 કંપનીઓ છે
અગર એ લોકો ચાહે કે ગામને અમારે કેવું બનાવવું છે તો એ લોકો જેવું ચાહે તેવું ગામને બનાવી શકે છે. અને જીપીસીબી કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી લેતી નથી. ગામના લોકો ઘણીવાર ફોન કર્યા છે અને ગામના લોકો ઘણીવાર ગયા છે એમની પાસે કે આ કંપની આ રીતનું કેમિકલ ફેલાવી રહ્યું છે. ગામના અંદર ગામના દરેક વ્યક્તિના અંદર શ્વાસની બીમારી પેદા થઈ રહેલી છે. અને ગામના લોકો જાય છે જીપીસીબી ને અને સંજાલી એસોસિએટને કમ્પ્લેન કરે છે, પણ એના પર કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. તો હું તમને વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની અંદર શું હાલત છે. ગામના અંદર જેટલા બી ગટરો છે તેના અંદરથી દરેક ગટરોમાંથી કેમિકલ વાળું પાણી જાય છે. અને જ્યારે અમને લોકો નવા બોર્ડ કરવા જાય છે પાણી માટે, ત્યારે એ બોર્ડના પાણી એકદમ પીળા અને લાલ કલરના પાણી નીકળે છે. ગામની એવી હાલત છે. તો સાહેબ, આ વસ્તુ વારંવાર કેમ થાય છે તેના ઉપર તમે જીપીસીબી અને સંજાલી એસોસિએટને થોડા સવાલ કરો